વડોદરાના પાદરા ડભાસા રોડ પર યુવકનો મૃતદેહ મળી આવ્યો। મોડી રાત્રે ઘર બહાર સૂતા યુવકનો સવારના સમયે મૃતદેહ મળી આવ્યો। મૃતકને છાતી અને માથાના ભાગે ઈજા પહોંચી હોય તે પ્રકારના નિશાન પણ છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયાની આશંકા। પાદરા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે। પાદરા પોલીસે આસપાસના સ્થાનિકોની પણ પૂછપરછ કરી। પાદરા પોલીસે હત્યાની આશંકાએ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે। મારા ભાઈને આ રીતના કંઈક મારી નાખ્યો છે અને મેં એની તપાસ પોલીસ ફરિયાદ કરી છે। એમાં પોલીસ બધું સ્થાનિક જગ્યાએ પર છે અને જે કંઈ મારા ભાઈને જેને કર્યું હોય તેને કડક ને કડક સજા થવી જોઈએ અને મારા ભાઈના જે કંઈ આવું મર્ડર કે જે કંઈ કર્યું હોય એને જલ્દી પોલીસ શોધી કાઢે। આજરોજ પાદરા જંબુસર હાઈવે પર જે મહુલી તલાવડી ગામ છે ત્યાં એક સનાભાઈ ચાવડા કરીને આશરે 45 વર્ષની ઉંમર છે। તે ઘરે એમના જોતા એમને મૃત મળી આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મર્ડર થયું હોય એવી આશંકા છે અને પોલીસની તમામ ટીમો અહીં લાગેલી છે અને આગળની તપાસ ચાલુ છે।